નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, કારતક વદ દશમ, શુક્રવાર, તારીખ 14/11/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:54 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:54. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ગુસ્સો અને પ્રેમ આ બેનું સંતુલન જીવનમાં જાળવી રાખશો તો જીવન જીવવાની મજા આવશે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે સિંહ. અને આજના જન્મેલા બાળકો ક્યાં ગુસ્સો કરવો અને ક્યાં નરમી બતાવી આ બાબતમાં ખૂબ પારંગત હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, ધીરજ એ થોડી કડવી વસ્તુ છે, પણ એના ફળ બહુ મીઠા હોય છે. તો જીવનમાં ધીરજ રાખતા શીખશો તો હંમેશા મીઠા ફળ ચાખવા મળશે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, પેટમાં જો કરમને લીધે દુખાવો રહેતો હોય ને તો અજમો ને ગોળ ભેગા કરીને સવાર સાંજ થોડા થોડા ખાવા જોઈએ. આનાથી આપણા પેટમાં રહેલા કરમનો દુખાવો મટી જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે જીવનમાં એક સરસ મંત્ર આપું છું. કોઈ ખોટો માણસ હોય ને એને મનાવવા નહીં જતા અને સાચાને છોડવા પણ નહીં. આ વસ્તુને ધ્યાનમાં રાખીને ચાલજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાને આજે જૂના અટકેલા પ્રશ્નોને ઉકેલવા માટે સારો સમય પ્રાપ્ત થશે. આજે તમારા પોતાના ધંધાકીય કામની સાથે સાથે ઘર પરિવારનો કામકાજ પણ તમે સંભાળી શકશો. જે લોકો છૂટક ધંધો કરે છે એ લોકોને આજે આકસ્મિક ગ્રાહકી આવી જવાથી આર્થિક બાબતમાં સારો ફાયદો મળે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા આજે કોઈ નવી યોજના પર કામ કરશે અને આજનું કરેલું કામ તમને સારી સફળતા અપાવે. આજે ગણતરી પ્રમાણેનું કામ થવાથી તમારી ધારણાઓ પૂરી થાય અને એમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય. આજે અગત્યના કામમાં રૂકાવટ આવે પણ કોઈક વ્યક્તિની સહાયથી એ કામ પણ આપણે ઉકેલી શકશું. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે આવકની બાબતમાં જોઈએ તો સુધારો થતો દેખાય છે. આવક વધતી દેખાય છે. આજે મિથુન રાશિવાળાએ રાજકીય અને સરકારી કામોમાં ખૂબ સાવધાની રાખવાની. જે લોકોને પહેલેથી કોઈ ખાતાકીય તપાસ ચાલી રહેલી છે તે એ લોકોએ સાવધાની જરૂરથી રાખવી. ખોટાનો સહારો લેવા નહીં જતા, નહીં તો મુશ્કેલી વધશે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાને આજે દિવસની શરૂઆત થોડીક ઢીલી થતી દેખાય પણ પછી આકસ્મિક સફળતા મળવાથી આજનો દિવસ આપણે સારી રીતે પસાર કરી શકીએ અને સારા લાભ લઈ શકીએ. બપોર પછી તમારા કામકાજનો ઉકેલ ખૂબ ઝડપથી આવતો દેખાય. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે દિવસની શરૂઆત પોતાના ઈષ્ટમાં શ્રદ્ધા રાખીને કરવાની છે. આજે નાની મોટી સમસ્યા તમને અટકાવ રૂપે જોવા મળે પણ ભગવાન પરની ઈષ્ટ પરની શ્રદ્ધા આપણે કામ લાગે અને આ કામોને આપણે આસાનીથી પૂરા કરી શકીએ. આજે જમીન મકાન વાહનને લગતા કામોમાં ઉતાવળ કરવી નહીં. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે થોડું સંભાળીને ચાલવાની જરૂરિયાત છે. આજના કામોમાં વિલંબ આવતો દેખાય છે. કંઈક નાના મોટા અવરોધો આવતા દેખાય છે તો આપણે ધીરજ રાખીને ચાલશું તો આ અવરોધોને પાર કરીને પરિણામ સારા મેળવી શકીએ. કન્યા રાશિવાળાના જે નોકર ચાકરો તરફથી સારો સાથ સહકાર મળતા દિવસ સરળ બનતો દેખાય. આજનો શુભ રંગ આછો પીળો. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ,
કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે પરદેશથી સારા સમાચાર આવે, પણ અહીંયા આપણા રોજિંદા કામમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી સમસ્યાઓનો સામનો આપણે કરવો પડે. તુલા રાશિવાળાએ આજે તન મન ધન આ બધી બાબતોમાં ખૂબ સંભાળીને આગળ વધવું જરૂરી છે. આજે તુલા રાશિવાળાએ સામાજિક અને વ્યવહારિક કામોમાં પણ ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો નહીં. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે મિલકત અંગેના કામોમાં ખૂબ સાવધાની રાખવાની છે. વાંચ્યા વગર કોઈ કાગળ સાઇન ન કરવો એ બાબતમાં ખાસ કાળજી રાખજો. આજે બપોર પછી થોડીક મહેનત તમને સફળતા અપાવી જાય ને અગત્યના કામોમાં સારી સફળતા તમને પ્રાપ્ત થાય. આજે કોઈ મહત્વનો નિર્ણય લેવાનો હોય તો તમે લઈ શકશો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાને આજે મોસાળથી લાભ મળતો દેખાય છે. મોસાળથી કોઈ સારા સમાચાર આવે અને એનાથી આપણને ફાયદો મળે. આજે તમારો હરીફ વર્ગ તમારા કામમાં મુશ્કેલી ઊભી કરવાનો પ્રયત્ન કરે પણ ફાવે નહીં. જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોએ વધારાનો સ્ટોક ભરવો નહીં. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળાને આજે માન સન્માન મળતું દેખાય. તમારા અટકેલા કામો, ગૂંચવાયેલા તમારા પ્રશ્નો એનો ઉકેલ લાવવાનો આજે તમને સરસ મોકો મળે અને વડીલોની સલાહથી આ કામોમાં તમે સારી સફળતા મેળવી શકો. આજે સંતાનો પોતાના કામ માટે તમારી દોડધામ વધારી શકે છે. આજનો શુભ રંગ દૂધિયો. કુંભ રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. કામની રૂકાવટ તમારી મુશ્કેલી વધારી જાય. આજે આપણે હરીએ ફરીએ પણ આપણું મન કંઈ કામમાં લાગે નહીં. હૃદયમાં એક જાતનો ઉચાટ રહી, મનમાં એક જાતનો ઉચાટ સમાયેલો રહીને એને કારણે આપણે આજે ચેન પડે નહીં. તો કુંભ રાશિવાળાએ આજે ધીરજ રાખીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ પીળો. મીન રાશિવાળા માટે આજે જે લોકો અભ્યાસ કરે છે તો અભ્યાસમાં સારી એવી પ્રગતિ આવે. જે લોકો ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા છે, PhD કરી રહ્યા છે, કોઈ એન્જિનિયરિંગ કરી રહ્યા છે, એ લોકો માટે આજનો દિવસ ખૂબ સારો સાબિત થાય. આજે જે લોકોની બઢતી બદલી અટકેલી છે એવા લોકો માટે સારો દિવસ છે ને એ લોકોને આ કામમાં સારી સફળતા મળે. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.